ઓમ નમસ્કાર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસના ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં 75 સ્થળોએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એનો મુખ્ય હેતુ છે મેદસ્વીતા મુક્ત ભારત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. અને આ હેતુને પુરવાર કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી અને તેમની પૂરેપૂરી ટીમે બીડું ઝડપ્યું છે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું સ્વપ્ન છે કે ઘર ઘર સુધી યોગ પહોંચે. વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે મોટી સંખ્યામાં યોગ કરવા પધારેલ મારા નવસારીના સજ્જનો અને સંઘારીઓ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આખું પથવાયું સેવાકીય પ્રવૃત્તિઓથી મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આપણે એમને આ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ. એવું હંમેશ દીર્ઘાયુ રહે, એવું ભૂખ જીવે, જે દેશ માટે એમને આ સેવા કરવાનો જે સંકલ્પ કર્યો છે ને આપણા બધાનું ધ્યાન રાખે છે એવા મોદી સાહેબને આ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. એ જ રીતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ કામ કરી રહી છે અને મને જણાવતા આનંદ થાય છે કે 100 લોકો નહીં પરંતુ નવસારીમાં 185 લોકોએ આ શિબિરમાં ભાગ લીધો છે. આપણી સાથે આજે મહેમાન તરીકે નવસારીમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભૂરાભાઈ શાહ અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, શીતલબેન સોની અને દરેક લોકો હાજર રહીને આપણી શિબિરને વધાવી છે. આપણી સાથે આટલા બધા વરસાદમાં પણ લગભગ 100થી વધુ લોકો આજે હાજર રહીને આ મેદસ્વીતા મુક્ત અભિયાનનો ભાગ લીધો છે. એ જ રીતે બિલ્લીમોરામાં પણ આપણે આ શિબિરનું આયોજન કર્યું છે અને એમાં પણ 100થી વધુ લોકોએ ભાગ લીધો છે. અને એરુ ગામમાં જલાલપુરમાં પણ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે બધા જ મેદસ્વીતા મુક્ત ભારત બનાવવા માટે કટિબદ્ધ થઈએ. ઓમ અસ્તુ. ઓમ. આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્ત ભારત અભિયાનના અંતર્ગત નવસારી જિલ્લામાં મેદસ્વીતા મુક્તના કાર્યક્રમ રામજી મંદિર ખાતે શરૂ થઈ ગયેલું છે. જેમાં આજે આપણા જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75 વર્ષ પૂર્ણ કરેલા છે, એટલે 76માં જન્મદિવસ હોય તેના અંતર્ગત નવસારી જિલ્લામાં વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યો છે. જે અઠવાડિયાના કાર્યક્રમો ભાજપની લોબી દ્વારા જણાવવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ 1 મહિનાનો મેદસ્વીતા મુક્ત ભારત અભિયાનના અંતર્ગત નવસારી જિલ્લામાં કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. જેથી નવસારીજનોને વિનંતી છે કે તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે આ કેમ્પમાં ભાગ લેવો અને તમારા પરિવારને સ્વાસ્થ્યને સ્વસ્થ અને નિરોગી બનાવો. आप देख रहे हैं प्रजा हितेशी न्यूज. प्रजा हितेशी के डिजिटल मीडिया प्लेटफॉर्म पर आपका हार्दिक स्वागत है. हमारे साथ बने रहने के लिए धन्यवाद.